છેલ્લા લાંબા સમયથી ભુજના આશાપુરા નગરના લોકો ગટરના પાણીના કારણે હેરાન પરેશાન હતા। અંતે આજે આક્રોશ ફૂટ્યો છે, જેને લઈ આશાપુરા નગરના લોકોએ નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી હતી। ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક કામ ચાલુ થતા લોકોએ લગાવેલ તાળું ખોલી અને પરત ગયા હતા। તેમજ તેમને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું કે આપનું કામ જેમ બને તેમ જલ્દી કરી આપીશું। મારું નામ મંજુલાબેન ગોવિંદભાઈ, આશાપુરા નગરમાં। અમારી રજૂઆત એ છે કે અમારો રસ્તો ક્લિયર થાય અને પાણીનો નિકાલ થાય અને ગટરનો પ્રોબ્લેમ હંમેશા કાયમ જ્યારે દર ચોમાસે ગટરનો પ્રોબ્લેમ હોય છે। ગટરનો પ્રોબ્લેમ તો 12 માસ હોય છે, પણ અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ નહીં થાય ત્યાં સુધી અમે તાળા નહીં ખોલે। અમે આ સમસ્યા લઈને આવ્યા છીએ અને હમણાં ચીફ ઓફિસર આવ્યા હતા, એ લોકો ત્યાં નિરીક્ષણ કરવા ગયા છે। મારું નામ છે રાજગોર અંજલી અને અમે આશાપુરા નગર રાતી તરાઈમાંથી આવીએ છીએ। અમારો પ્રોબ્લેમ એ છે કે અમારો રસ્તો થઈ જાય અને રસ્તાની અંદર નાલા નાખી દે છે। કેટલો ટાઈમથી અમને પટ્ટા ઉપર ચડીને જવું પડે છે। નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે અને જે 50 રૂપિયામાં અમે નાગનાથ મંદિરથી નાના બજાર જતા હતા એ જ રિક્ષાવાળા 100 રૂપિયા લે છે। અમને એરપોર્ટ રોડ ફરીને જવું પડે છે। નાના નાના છોકરા પટ્ટા ચડીને સ્કૂલ જાય છે, વૃદ્ધ ડોસીમાં છે, પ્રેગ્નન્સીવાળી લેડીઝ છે। અમારી માંગ એ છે કે અમારા તરાઈમાં રસ્તો થઈ જાય અને ગટરના પાણી નીકળી જાય। હાલની પોઝિશન એવી છે કે હમીસરનો ઓગન જેવો થયો નથી ને અમારા ઘરમાં ગટરના પાણી આવ્યા છે। અમારી એક જ માંગ છે કે અમારો તરાઈમાં રસ્તો થઈ જાય અને નાલા નાખી દે। હમણાં હાલમાં પણ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને આમ સાઈડ છોકરાનું આવવાનું સ્કૂલ છૂટવાનું થાય ને આમ સાઈડ ટ્રેન નો થાય। આ જવાબદારી કોણ લેશે? નાના છોકરાને કાંઈ થાય તો અમે નગરપાલિકામાં 9:30 વાગ્યાથી આવ્યા છીએ, અત્યારે 1 વાગે છે, અમને કોઈ જવાબ આપતો નથી। હવે આગળ નગરપાલિકા અમને ધ્યાન નહીં આપે તો અમે આગળ કંઈક પ્રોસેસ કરશું। અમે વિરોધ એટલે અમને રસ્તા માટે અમે વિરોધ કરે છે। અમારો રસ્તો થવો જોઈએ ને ગટર નીકળવી જોઈએ। ગટરના પાણી અમારા ઘરમાં આવે છે। આશાપુરા નગરના રહેવાસીઓ આજરોજ રજૂઆત કરવા માટે આવ્યા હતા। હવે તેમની ડ્રેનેજની ફરિયાદને લઈ તે સંદર્ભે અમે સ્થળ તપાસ કરેલી છે। એમાં અમુક જગ્યાએ ડ્રેનેજના ચેમ્બરો ઉભરાવાની જે સમસ્યા હતી તે તેમની રજૂઆતને ધ્યાને રાખી તેમજ તેમના સૂચનોને ધ્યાને રાખી અને નગરપાલિકા ટીમોને તે કામગીરી તાત્કાલિક કરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે। નગરપાલિકા ઓફિસમાં જે તોડફોડ કરવામાં આવેલી છે તે અન્વયે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે, નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।